2011 પછી આ દેશમાં અધિકારિક રીતે વસ્તી ગણતરી નથી થઈ. જાતિગત કોની કેટલી વસ્તી એનો કોઈ ચોક્કસ આંકડો આપણી સામે નથી અને છતાંય જાતિગત રાજનીતિ હંમેશા ચરમ પર છે. આ દેશની ચૂંટણીના મધ્ય પહોંચ્યા પછી એટલું સમજાયું હતું કે આ ચૂંટણી મંડળ વર્સિસ કમંડલની થવા જઈ રહી છે. મંડળ કમિશન કે જે જાતિ રિઝર્વેશન એની આજુબાજુ એની પહેલા પણ વીપી સિંહની સરકાર અને ઘણી બધી દેશની ચૂંટણીઓ આની આસપાસ થઈ ચૂકી છે. પણ જાતિઓની છત્રી ખુલે અને ખુલેલી છત્રી દેશની સંસદમાં પહોંચે અને પછી પ્રશ્ન થાય અને જવાબ ન મળે તો શું ભારતીય જનતા પાર્ટી એમની સામે આવી રહેલો આવનારો પડકાર જોઈ શકે છે કે કેમ? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાહુલ ગાંધી ગઈકાલે સંસદમાં વરસ્યા. આજે પ્રતિપક્ષના ઘણા બધા નેતાઓ વારાફરતી પોતાના મુદ્દા અથવા રજૂઆતો કહેતા કહેતા ઘર્ષણમાં આવ્યા સામસામે. રાજ્યસભામાં યુપીએસસીની તૈયારી કરતા છોકરાઓના મૃત્યુ પછી આરજેડીના સાંસદ મનોજ ઝાએ કહ્યું કે એને મૃત્યુ નહીં, એ હત્યા કહેવાવી જોઈએ. એના વિશે પણ વાત થઈ. જયા બચ્ચને ખૂબ ઇમોશનલ થઈને પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. રાજ્યસભાના સાંસદોએ એવી અપેક્ષા કરી કે આને આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના વિષય તરીકે ન જોતા આપણી પાસે આવનારા દિવસોમાં શું આનો કોઈ નિચોડ કે નિકાલ છે એ વિષય પર ધ્યાન દેવું જોઈએ. કોઈએ દીધું એ ધ્યાન? શું કોઈએ ધ્યાન આપ્યું? એ પ્રશ્નનો જવાબ નથી. દેશની સંસદમાં બજેટ પર જ્યારે વાત થાય છે ત્યારે રાહુલ ગાંધી એક તસવીર સામે મૂકે છે અને પછી નાણામંત્રીને પણ એ સવાલ કરે છે. નાણામંત્રી ત્યારે પોતાનું માથું પકડી લે છે. એ માથું પકડતી વખતે કદાચ રાહુલ ગાંધીની મજાક ઉડાડવા જાય છે અથવા વ્યંગ્ય કરવા જાય છે. કદાચ એ ભૂલી રહ્યા છે કે આ દેશ રાહુલ ગાંધીની મજાકવાળી રાજનીતિમાંથી ખાસો આગળ નીકળી ગયો છે. એ આગળ નીકળ્યા પછી રાહુલ ગાંધી જે તર્ક સાથે વાત મૂકી રહ્યા છે, જે વાતને ઓલરેડી દેશની સંસદમાં જેપી નડ્ડા વખોડી ચૂક્યા છે. એ કહે છે કે તમે જે ઓબીસી ઓફિસર્સ કે આ બધા અધિકારીઓની વાત કરો છો એ તો રિઝર્વેશન જ આટલા વર્ષો પછી લાગુ થયું અને 1992-93 પછી કોઈ એવા સચિવ બન્યા નથી, એટલે તમે જે વાતો કરી રહ્યા છો એ વાતનો કોઈ તર્ક નથી. પણ સવાલ એ છે કે એમને નામ ઓબીસી પછી અપાયું કે આરક્ષણ પછી અપાયું, પણ એ જે કમ્યુનિટીમાંથી કાસ્ટમાંથી આવે છે એ તો વર્ષોથી આવેલા છે. એટલે જે તે જાતિઓનું પ્રતિનિધિત્વ કેટલું એ પ્રશ્ન જ્યારે રાહુલ ગાંધી પૂછે છે ત્યારે એ રાજનીતિ સાચી કેટલી, ખોટી કેટલી એ આખો અલગ વિષય છે. પણ એ રાજનીતિ મહત્વની કેટલી, એ કેટલી અસર કરી રહી છે દેશમાં, તો એનો જવાબ છે કે આ બધી વાતોની ખૂબ અસર થાય છે. ગંભીર અસરો થાય છે. એટલી ગંભીર કે આ દેશમાં જે જાતિઓનો હક અપાવવા માટે નેતાઓ નીકળે છે, એનો હક, એને અધિકાર મળે છે કે કેમ નથી ખબર. એને સંરક્ષણ મળે છે કે કેમ એનો કોઈ ચોક્કસ જવાબ 75 વર્ષની એનાલિસિસ પછી આપણી પાસે નથી. પણ હા, આ દેશ જાતિઓમાં વહેંચાય છે. પણ જાતિઓમાં વહેંચાવાથી માત્ર રાજનીતિ શું હસ્તગત થાય છે? જવાબ ના છે. હકીકત એ પણ છે કે માત્ર રાહુલ ગાંધી આ પ્રકારની વાત કરીને જાતિગત રાજનીતિ નથી કરતા. આ દેશનો કોઈ પક્ષ જાતિ જોયા વગર ટિકિટ આપતો નથી. વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની જગ્યાએ ગેનીબેન દરજી હોત તો ચૂંટણી જીત્યા હોત. ભાવનગરમાં નીમુબેન બાંભણિયાની જગ્યાએ નીમુબેન સોની કે દરજી હોત તો, કે પછી કોઈ પણ બાકીની કમ્યુનિટીમાંથી આવતા હોત, લોહાણામાંથી આવતા હોત, બ્રાહ્મણ હોત તો શું ત્યાં જીત્યા હોત? સવાલ એ જ છે. વડોદરાના હેમાંગ જોશી કે પછી અમદાવાદના લોકો, એ લોકોની કદાચ તમે કાસ્ટ બદલી દો કે નામ બદલી દો, બહુ જાજો ફરક પડતો નથી. પણ એ સિવાય શહેરોના વિસ્તારોમાંથી તમે બહાર નીકળો છો ત્યારે તમે જાતિ જ્ઞાતિને અવગણી શકતા જ નથી. શહેરમાં પણ નથી અવગણતા, કેમ કે કાસ્ટનું બેલેન્સ બનાવવા જાઓ છો. એ વાત કોંગ્રેસની હોય કે વાત ભારતીય જનતા પાર્ટીની, લાગુ બધાને પડે છે. આ દેશની લોકશાહીની વ્યવસ્થા એના માટે હતી કે સર્વોપરી કોણ દેશના લોકતંત્રમાં? તો એ ત્યાંની જનતા. પણ જનતા માટે સર્વોપરી શું? તો એની જાતિ. અને એ જાતિના એટલા વિશિયસ સર્કલમાં, વિષ ચક્રમાં આપણે એવા ફસાઈ ગયા છીએ કે આપણે એમાંથી બહાર કેવી રીતે નીકળીશું એનો જવાબ નથી. એ પ્રતિનિધિત્વ મળવાથી પણ બહાર નીકળાશે કે કેમ એનો જવાબ નથી. પણ એ પ્રશ્ન આટલા વર્ષો પછી તો પૂછાશે કે એ પ્રતિનિધિત્વ કેમ નથી મળ્યું ઓબીસી, એસસી અને એસટીને. રાહુલ ગાંધીએ જ પ્રશ્ન કર્યો કે ના એ બિઝનેસ કરવામાં આગળ છે, ના એ કોર્પોરેટમાં આગળ છે, ના એ દેશની સરકારમાં આગળ છે, તો ક્યાં એમને હિસ્સો મળી રહ્યો છે? ખાસો એવો હિસ્સો એમને નેતાગીરીમાં, રાજનીતિમાં મળી રહ્યો છે. પણ કમનસીબે રાજનીતિમાં આવેલા માણસો એક અલગ જ ડિસ્ક્રિમિનેશન પાછું ઊભું કરે છે કે એમને રાજનીતિમાં એ હિસ્સો બની જાય છે. એ રિઝર્વ સીટ પરથી ચૂંટાઈને આવે છે, એ જીતીએ જાય છે, આઈએએસ કે આઈપીએસ પણ બની જાય છે. બ્યુરોક્રેસીની વાત આવે તો પણ એ તે પહોંચ્યા પછી એ લોકો માટે કામ નથી કરતા. ના એ સમાનતાનું વિચારે છે, બંધારણને તો ગોળીને પી જાય છે. બંધારણ વાંચ્યા પછી છટકવું કેવી રીતે એ શીખી જાય છે. અને એટલે જ આપણે ત્યાંના ત્યાં આવીને ઊભા રહીએ છીએ.
અને એટલે જ રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વાત કરતા પહેલા રાહુલ ગાંધીનું એ ભાષણ સાંભળીએ જે તમે વારંવાર સાંભળ્યું હશે. દેશની સંસદમાં પણ મુદ્દો જે ઊભો થઈ રહ્યો છે જાતિગત જનગણનાનો, એ મુદ્દાને સરકાર ક્યાં સુધી ઇગ્નોર કરતી રહેશે અને એના વળતા જવાબ તરીકે શું લાવે છે એની પ્રતીક્ષા રહેવાની છે. ભારતીય રાજનીતિ હવે નવા આયામ પર જઈ રહી છે અને હાલની પરિસ્થિતિમાં તમે વિપક્ષને માત્ર અવગણીને કે પછી રાહુલ ગાંધીને પપ્પુ ચિતરીને તમે અવગણી નથી શકવાના, જનાદેશને તમે અવગણી નથી શકવાના. સાંભળીએ દેશની સંસદમાંથી રાહુલ ગાંધીનું એ ભાષણ. 21वीं सदी में सर एक नया चक्रव्यूह तैयार हुआ है. स्पीकर सर वो भी लोटस की शेप में है सर, और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लगा के चलते हैं. सर जो अभिमन्यु के साथ किया गया था, जो अभिमन्यु को चक्रव्यूह में फंसाया गया था, वही हिंदुस्तान के साथ किया गया है. हिंदुस्तान के युवाओं के साथ, हिंदुस्तान के किसानों के साथ, हमारी माताओं बहनों के साथ, स्मॉल बिजनेसेस के साथ, मीडियम साइज बिजनेस के साथ. सर अभिमन्यु को 6 लोगों ने मारा था. उनके नाम द्रोणाचार्य, कर्ण, कृपाचार्य, कृतवर्मा, अश्वत्थामा और शकुनी. सर आज भी चक्रव्यूह के बीच में 6 लोग हैं. सर चक्रव्यूह के बिल्कुल सेंटर में, चक्रव्यूह में हजारों लोग होते हैं सर, मगर उसके बिल्कुल सेंटर में 6 लोग कंट्रोल करते हैं. तो जैसे उस टाइम 6 लोग कंट्रोल करते थे, वैसे आज भी 6 लोग कंट्रोल कर रहे हैं. चक्रव्यूह को नरेंद्र मोदी जी, अमित शाह जी. प्लीज एक मिनट सर, जब भी मैं उसको हटाना चाहता हूं मुझे ये करना है सर. वो हटो, देखो आगे. क्या डर रहे हैं सर फोटो से? शिव जी के फोटो से डरते हैं सर, इस फोटो से डरते हैं. अभी पोस्टर नहीं आने दूंगा, गलत तरीका है ये. नहीं आने देंगे, पोस्टर नहीं लगाने देंगे सदन में. सर फोटो गलत तरीका है. नो सर 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 फोटो दिखाना गलत नहीं है सर. आपकी परमिशन लेके परमिशन नहीं है आपको. सर मैं ये फोटो दिखाना चाह रहा नियम हूं. के तहत नहीं सर, मैं समझाना चाह रहा हूं. नियम के तहत परमिशन नहीं है माननीय. अच्छा सर, मैं ये फोटो समझाना चाह रहा हूं सर. इसमें ये जो बजट का जो हलवा है सर, ये बट रहा है. और इस फोटो में सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा, एक आदिवासी अफसर नहीं दिख रहा, एक दलित अफसर नहीं दिख रहा है मुझे. ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, और इसमें 73% का एक है ही नहीं सर. ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है. आप देखिए, मैं इतना ही कहना चाहता हूं कि अब झूठ परोसना बंद कर दें, क्योंकि एलओपी का मतलब लीडर ऑफ प्रोपेगेंडा नहीं, लीडर ऑफ ऑपोजिशन होता है. अब संधि है, ठीक है, असत्य है, निराधार. जी सर, जी उसके ठीक है, निराधार है सर. ओबीसी की बात, जनगणना की बात बहुत की जाती है. माननीय सभापति जी, जिसकी जात का पता नहीं वो गणना की बात करता है. माननीय सभापति जी, मैं आपको याद कराना चाहता हूं, इसी सदन में एक पूर्व प्रधानमंत्री जी ने RG1 ने ओबीसी को आरक्षण देने का विरोध किया था. RG1 ने ओबीसी को आरक्षण देने का विरोध किया था. एक मिनट माननीय मंत्री जी, एक मिनट. लीडर ऑफ अपोजिशन बोलना चाहते हैं, आप लोग बैठ जाएं. माननीय मंत्री जी की स्पीच, माननीय अनुराग जी की स्पीच खत्म हो जाए. बैठे आप लोग बैठ जाएं. मैं आपसे सर, उन्होंने मुझे इंसल्ट किया. राहुल गांधी जी. स्पीकर सर देखिए, जितना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए, आप रोज करिए, मगर एक बात मत भूलिए, जाति जनगणना को हम यहां पास करके दिखाएंगे. धन्यवाद. जितना इंसल्ट करना है करिए. अरे तो अपनी जाति भी लिखनी पड़ेगी उसमें. आप चुप रहें.
યુપીએસસી એસ્પિરન્ટનું મૃત્યુ થવું એ મૃત્યુ જે હત્યા ગણાવી જોઈએ, દેશની રાજનીતિએ એમાં શું કર્યું, પક્ષ પ્રતિપક્ષે શું જવાબો આપ્યા, એ બધા પર વાત કરતા પહેલા ગુજરાતના અમુક ઉદાહરણ મારે તમને સમજાવવા છે, એટલે ગુજરાતની વર્તમાન રાજનીતિ તમે બહુ જ સરળતાથી સમજી શકો. સુરતમાંથી વિકાસ આહિર નામનો એક વ્યક્તિ ડ્રગ્સના કેસમાં ઝડપાય છે. પોલીસ એના પર કાર્યવાહી કરે છે. ટ્વિટર પર ચેક કરતા ખબર પડે છે કે તો હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી રાજ્યના, એમનો મિત્ર છે. હર્ષ સંઘવી પોતે ટ્વિટર પર એવું લખી ચૂક્યા હોય છે કે ધન્યવાદ દોસ્ત. તે જ્યારે કોઈને ટ્વિટર પર દોસ્ત કહીને એની ટ્વીટને રિટ્વીટ કરતા હોય ત્યારે એ ખરેખર જ દોસ્ત હોવા જોઈએ. અને વારંવાર આ વિષય પર સમાચારો પ્રકાશિત થયા પછી હર્ષ સંઘવી એ વાતને વખોડી નથી. એનો મતલબ કે દોસ્ત તો હતા. હવે ગૃહમંત્રીનો દોસ્ત ડ્રગ્સની હેરાફેરીમાં શું કરે છે એ સવાલ તો થવાનો છે. ગોપાલ ઇટાલિયા પ્રશ્નો કરે છે, આકરામાં આકરા પ્રશ્ન થાય છે કે ભાઈ કલમો કેમ નથી ઉમેરવામાં આવી, ત્યારે એ કલમ ઉમેરાય છે. એના પછી રાજકોટમાં બીજા દિવસે ડ્રગ્સની ઘટના સામે આવે છે. ડ્રગ્સ વેચવા વાળો કોણ અને એને ખરીદવા વાળા પણ કોણ, તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિઓ. આટકોટ રાજકોટ પાસે જસદણ પાસે દુષ્કર્મની એક ઘટના સામે આવે છે. એ આશ્રમ અને એ કન્યા છાત્રાલયમાં સંકળાયેલા માણસો કોણ, તો સત્તા પક્ષના માણસો, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા માણસો. એકની પત્ની તો જિલ્લા પંચાયતમાં ભાજપ સાથે જોડાયેલી સભ્ય પણ છે. બાકીના બધા લોકોના પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સાથેના સંબંધો છે અને ખૂબ નજીકના મારા સંબંધો છે એવું સાબિત કરવા માટે ને રોલા પાડવા માટે પડાવેલા ખૂબ નજીકના ફોટો છે અંગત વ્યક્તિઓના સાથે. વાત ઘટના માત્ર આટલે નથી અટકતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આ બધું જ થયું. છેલ્લે કનેક્શન ક્યાં નીકળ્યું, તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જેમણે આ પાસ કરાવવા માટે કોશિશ કરી હતી. મોરબીમાં પુલ તૂટે, અમદાવાદમાં રાઈડ દુર્ઘટના થાય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ આ પ્રકારની દુર્ઘટના થાય, એ દુર્ઘટના સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ કોણ હોય, તો એ ભારતીય જનતા પાર્ટીનો ગળામાં ખેસ પહેરેલા એવા રાજનેતાઓ જે પોતાને સમાજસેવી કહેતા હોય. એ સમાજસેવી અને બધી દુર્ઘટનાઓ પછી એનો ભોગ બનનાર કોણ, તો એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો. આ બધા પછી સરકાર જ્યારે આડેધડ બેફામ નિર્ણયો લે અને સરકાર બધાને એક લાકડીએ હાંકવા જાય ને આંધળે બહેરું કૂટાય કે તક્ષશિલામાં કશું થાય છે, બધા ક્લાસીસ બંધ કરી નાખો. ગેમ ઝોનમાં કંઈ થયું, બધા ગેમ ઝોન બંધ કરી નાખો. થિયેટરમાં કશું, બધા થિયેટર બંધ કરી નાખો. લોજિક શું? બંધ કેમ કરી નાખો? બંધ કરી નાખો છો તો તમે એવું કહેવા માંગો છો કે લોકો નિયમ અનુસાર નથી ચાલી રહ્યા. જો એ નિયમ અનુસાર નથી ચાલ્યા, આટલા વર્ષો ચાલ્યા, તો એના માટે જવાબદાર અધિકારીઓ કોણ? એની સામે કાર્યવાહી શું? કોઈ જવાબ નહીં. અને એના પછી એનાથી પણ મોટી હાઈટ એ છે કે એ ખોલે કે કોઈનો ગેમ ઝોન છે, એણે વર્ષોથી એટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એણે હવે ગેમ ઝોન પાછો શરૂ કરવો છે, તો એણે એસઓપી શું ફોલો કરવાની, એની પ્રોસિજર શું, એણે કયા નિયમો નીતિ નિયમો પાળવાના, કોની પાસેથી પરમિશન લેવાની, પરમિશન આપવા વાળા કોણ, ચેક કરવા કોણ આવશે, કોણ લખીને આપશે, મંજૂરી કોણ આપશે, કશું જ ખબર નથી. બસ બંધ કરી દીધું. એક જગ્યાએ થયું, બંધ કરી દીધું. બીજું, હવે એ નિર્ણય લેવા વાળી કોણ? ભારતીય જનતા પાર્ટી. નિર્ણયથી સબડાવવા વાળા કોણ? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. પીડિત કોણ? તો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. ચોરી પણ ભાજપનો નેતા કરે, ચોરીનો ભોગ પણ ભાજપનો નેતા બને, કાર ચોરી લઈને પણ ભાજપનો નેતા જતો રહે, અને મદદ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા કરે, પીસાય પણ ભાજપનો નેતા. એનું કારણ શું? કેમ કે ઓલમોસ્ટ લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે. દરેક જગ્યાએ ગામડે ને વ્યક્તિ સુધી પહોંચવાના અને બધું જ કેપ્ચર કરી લેવાના અને રાજનીતિમાં એકમાત્ર સર્વ શક્તિઓનું કેન્દ્ર બિંદુ રહેવાની લાલચે ભારતીય જનતા પાર્ટીને આજે ત્યાં લાવીને મૂકી દીધી છે કે કોઈ પણ જગ્યાએ રેન્ડમ કોઈ પણ ગામડું ઉઠાવીને જોઈ લો અને એવું કહો કે એ ગામડાનો એ સરપંચ છે, એ ચોરી કરી રહ્યો છે, એ પ્રકારની દાદાગીરી કરી રહ્યો છે, લિટરલી લુખ્ખાગીરી કરી રહ્યો છે, એ વ્યક્તિ કોની સાથે જોડાયેલો છે? તો સરપંચનો તો કોઈ પક્ષ હોય નહીં, પણ છતાંય એણે ક્યારેક ને ક્યારેક કોઈક કાર્યક્રમમાં જઈને ભાજપનો ખેસ પહેરેલો હશે. શું કામ? એ શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોથી પ્રભાવિત થયો કે પછી નરેન્દ્ર મોદીના માનસ કે વાતોથી પ્રભાવિત થયો? બંનેમાંથી એકે નહીં. ના એને નરેન્દ્ર મોદીના વિચારો સાથે લેવા દેવા છે, ના એને શ્યામા પ્રસાદ મુખર્જી સાથે લેવા દેવા છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું તો એણે ખાલી પેલી રાશનની દુકાન પર નામ જોયું છે, એના સિવાય એ કોણ એ સાથે એને સ્નાન સૂતકનો સંબંધ નથી. સાદી ભાષામાં નાવા નીચોવા સાથે એના વિચારો, નામ અને એ લોકો શું કરે છે એની સાથે કોઈ લેવા દેવા નથી. અને એટલી ખબર છે કે એણે 2 નંબરના કામ કરવા છે તો ભાજપમાં જતા રહો, કોઈ તમને હેરાન નહીં કરે. અને આ રીતે જ્યારે તમારા પક્ષના ખેસનો ઉપયોગ
દુરુપયોગ થવા માંડે અને તમે એને રોકો નહીં, તો એનો મતલબ કે તમે સત્તાની ઘેલછામાં એટલા ગાંડા બન્યા છો કે તમને એ જ નથી દેખાઈ રહ્યું કે આસપાસ આવતી દરેક દુર્ઘટનાઓમાં તમે શિકાર કે ભોગ કોને બનાવી રહ્યા છો. તમારા અધિકારીઓના ક્યારેય ન ભરાતા પેટ, તમારા અધિકારીઓની સતત વધતી જતી બધું ખાઈ લેવાની વૃત્તિ એ ભોગ કોનો લઈ રહી છે? એવા લોકોનો જે તમારી સાથે સંકળાયેલા છે. એટલે આ જેટલા ગેમ ઝોન વાળા છે એમાંથી મોટા ભાગના ગેમ ઝોન વાળા ભાજપના નેતાઓ છે. એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. એમાંથી ઓલમોસ્ટ 50% ઉપર લોકો જેન્યુન ધંધો કરવા વાળા લોકો છે. જેણે આ કોઈ થિયેટર ખોલ્યા છે કોઈ અને જેના આટલા સમયથી બંધ છે, જેન્યુન ધંધો કરવા વાળા એમાંથી 50% લોકો તો હશે કે જેણે એવું કહ્યું કે હું બધા નીતિ નિયમોનું પાલન કરીશ. પણ કયા નીતિ નિયમો એ કહો? એસઓપી જ નથી તમારી પાસે, અને બનાવો છો તો એ લાગુ કોણ કરશે, કોણ સાઇન કરશે એનો જવાબ નથી. ઓલમોસ્ટ સરકારી ઇમારતો આ બધી જ સમસ્યાઓ, બીયુ પરમિશન, એનઓસી, એ બધાનો ભોગ બની રહી છે. અને એ બધું બન્યા પછી એ સરકારી ઇમારતોને કોણ નોટિસ આપશે? કોઈ જ નહીં, કેમ કે આખી દુનિયાને નોટિસ આપે છે પોતે ગેરકાયદેસર વસ્તુઓ પર બેઠા છે. એ ઇમારતો ઘણીવાર ગેરકાયદેસર હોય છે, એની પાસે એનઓસી કે બીયુ નથી હોતા. કોણ એમને જઈને પકડે? અને પકડે તોય કોણ શું ઉખાડી લેવાનું? કોઈ શું ઉખાડી લેવાનું એ માનસ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ પછી એ પરિસ્થિતિમાં લાવીને ઊભું છે. એમને ઊભા રાખ્યા છે કે દેશની જ્યારે ચૂંટણી હતી 2024ની, ત્યારે કોઈ આપણું શું ઉખાડી લેશે ને આપણી પાસે તો બધી જ તાકાત છે ને બધી જ સત્તા વાપરી લઈશું ને કલેક્ટરે આપણા ને પોલીસે આપણી ને એસપી તો આપણું જ કામ કરશે ને બુટલેગરોએ આપણા ને આપણે બિલ્ડરો પાસેથી બી રૂપિયા ખખડાવી લઈશું ને અહીંયાથી ખંખેરી લઈશું ને બધું મીડિયાએ આપણું છે. એમ કરતા કરતા 26માંથી 1 બેઠક ગુમાવી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી, જે બનાસકાંઠા લોકસભાની બેઠક છે. દેશમાં ઉત્તર પ્રદેશ આમ સરળતાથી હાથમાંથી જતું રહ્યું છે, જેની કલ્પના એમણે નહોતી કરી. રાજસ્થાનની અડધી બેઠકો ગઈ છે. એટલે ગુજરાત, મધ્યપ્રદેશ અને ઓડિશા, તમે દેશની એક્ઝેક્ટ મધ્યનો જે હિસ્સો છે પૂર્વથી પશ્ચિમને સાંકળતો, એ ન હોત તો ભારતીય જનતા પાર્ટી સરકારમાં ન હોત. પણ છતાંય દરેક વખતે પરિણામના સ્વરૂપે સત્તાને નામ નીકળતા સંદેશાઓ કેમ સત્તા સુધી પહોંચી નથી શકતા? થોડું રિવાઇન્ડ કરો અને પછી પહોંચી જાઓ 2014 પહેલાની પરિસ્થિતિમાં. દેશ ખૂબ ભયાનક પરિસ્થિતિમાં હતો. ભ્રષ્ટાચારની ચારેય બાજુ બુમરાણ હતી. લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા હતા. મોંઘવારી સદૈવ વાસ્તવિક વસ્તુ છે, હંમેશા હોય છે. દરેક વખતે સ્પર્શતી નથી, કેમ કે એ મુદ્દાઓ રાજનેતા ઉપાડતા નથી. એ વખતનું પોલિટિક્સ એટલું સ્ટ્રોંગ હતું અને એ વખતનું વિપક્ષ એટલું દમદાર હતું કે એણે એ મુદ્દાને દેશની ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. દેશમાં ભ્રષ્ટાચાર ચૂંટણીનો મુદ્દો હતો, દેશમાં મોંઘવારી ચૂંટણીનો મુદ્દો હતો, દેશમાં દીકરીની સુરક્ષા ચૂંટણીનો મુદ્દો હતો. અને એ વખતે કોંગ્રેસ શાસિત યુપીએની સરકાર હતી અને વારંવાર એ ફીડબેક, એ સવાલો, મીડિયાના પ્રશ્નો બધું જ પહોંચી રહ્યું હતું. પણ સરકાર ફરી એકવાર આત્મશ્લાઘામાં વ્યસ્ત હતી. એમને લાગતું હતું અહમ બ્રહ્માસ્મિ, અમારાથી મોટું કોઈ જ નથી ને અમે જ ઈશ્વર છીએ. અને જ્યારે તમે પોતાની આસપાસ આવતી ફીડબેક સિસ્ટમને બંધ કરી દો છો ને કોઈ તમને પ્રશ્ન કરે છે ત્યારે તમે એને ખૂબ નકારાત્મકતાથી લેવા માંડો છો, ત્યારે તમને ખબર જ નથી પડતી કે નીચે જમીન જ નથી રહી. પ્રધાનમંત્રી મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર જે રાહુલ ગાંધી માટે કહી ચૂક્યા હતા, એ જ હવે ધીરે ધીરે એમની બાજુ જઈ રહ્યું છે. જે તે સમયે દુષ્યંત કુમારે કહ્યું હતું કે તુમ્હારે પાંવ કે નીચે જમીન નહીં, પર કમાલ યે હૈ કે ફિર ભી તુમ્હે યકીન નહીં. એટલે ગુજરાત રાજ્યની રાજનૈતિક વાસ્તવિકતા જોયા પછી પણ જો સત્તા પક્ષ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી કે બાકીના ચહેરાઓને એટલું ન સમજાતું હોય કે દરેક ક્રાઇમમાં એમના નેતાઓનું ઇન્વોલ્વમેન્ટ શું કામ આવી રહ્યું છે, કેમ કે કશું જોયા જાણ્યા વગર બધાને ભરી લીધા છે. એટલે તમારે યુદ્ધ લડવું હોય પાંડવોએ અને એક ઘટોત્કચ આવે અથવા ઘટોત્કચનો છોકરો એક આવે અને તમે જીતો તો વસ્તુ અલગ છે. તમારે જીતવું છે અને અમે જ પાંડવ છીએ એવું માનીને, એ યુદ્ધમાં જાતે પોતાની જાતને સત્યની બાજુ માનીને, આ તો સત્યની લડાઈ છે એટલે કોઈ પણ રસ્તાએ લડાય એમ કરીને તમે બધાને ભરવા માંડો, તો પછી એક દિવસ પાંડવો પર ઘટોત્કચ હાવી થઈ જાય. અને ઘટોત્કચ અને એમના પુત્રો જ્યારે હાવી થઈ જાય ને સંખ્યા જ્યારે રાક્ષસી વધી જાય, ત્યારે તમારી પાસે એ જ જવાબ નથી હોતો કે તમે તો જે સાત્વિક વાત લઈને નીકળ્યા હતા એનો જવાબ નથી. તમારી પાસે તો અટલ બિહારી વાજપેયીનો પણ જવાબ નથી. કોણ કૌરવ કોણ પાંડવ ટેढ़ा सवाल है, दोनों ओर शकुनी का फैला कुटजाल है, बिना कृष्ण के अब महाभारत होना है, राजा कोई भी बने रंक को तो सिर्फ रोना है. અને આ રંક કો તો સિર્ફ રોના હૈની પરિસ્થિતિ આપણને દિલ્હી લઈ જાય છે. જે લોકો દાવા કરીને નીકળ્યા 2012ની આજુબાજુ જે અન્ના આંદોલન થયું અને આમ આદમી પાર્ટી સરકારમાં આવી દિલ્હીમાં, અને એ વખતે એમનો શુદ્ધ અને ઈમાનદાર રાજનીતિનો દાવો હતો, પ્રયાસ પણ હતો.
પણ એ પ્રયાસ પછી જ્યારે તમે કીચડ સાફ કરવા માટે ઉતરો છો ત્યારે અમે 100% અણિશુદ્ધ જ છીએ અને અમારાથી મહાન કોઈ નથી એવા દાવાઓ કરો છો ત્યારે પ્રશ્નો તમારી આસપાસ આવે છે. એક પછી એક સાથીઓનું છૂટા પડવું અને એમના જે પ્રશ્નો કરવું એ કદાચ આમ આદમી પાર્ટીને વધારે ખટતું હશે. દિલ્હીમાં જૂનો ઓલ્ડ રાજેન્દ્રનગર એરિયા હોય કે પછી મુખર્જીનગર, આ બધા જે વિસ્તારો છે એ દેશના યુવાનની વાસ્તવિકતા બતાવે છે. ત્યાં માણસો જતા નથી. ત્યાં લિટરલી જે ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર ભરત કાનાબારે એકવાર ટ્વીટમાં લખ્યું હતું એ ત્યાં વાસ્તવિક તમને થતું દેખાય કે આ દેશમાં માણસ જીવતો નથી, એ ખદબદે છે. કીડાની જેમ ખદબદતા જીવનો દેખાય ત્યાં એમની હાલત અતિશય ખરાબ પરિસ્થિતિમાં હોય. જે દેશ માટે ભવિષ્યનું નિર્માણ ને દશા દિશા નક્કી કરવા માટે યુપીએસસી જેવી પરીક્ષા આપીને આઈએએસ આઈપીએસ બનવા માટે નીકળ્યા હોય એ લોકોનું જીવન ખાસું દોજકમાં હોય છે. એટલું દોજકમાં હોય છે કે થોડા દિવસ પહેલા જ નોઈડામાં એક જગ્યાએ પાણી ભરાય, એક છોકરો જાય, કરંટ આવે ને એનું ત્યાં મૃત્યુ થાય અને તોય કોઈ ન જાગે. અને પછી રાઉઝ ક્લાસીસ ત્યાં ચાલે છે, ત્યાં પાણી ભરાય બેઝમેન્ટમાં અને બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય, છોકરાઓ બહાર જ ન નીકળી શકે અને ત્યાં 3 યુવાનો છે જેનું મૃત્યુ થાય. એ 3 યુવાનોને શ્રદ્ધાંજલિની વાતો હતી. દેશની સંસદમાં અનેક લોકોએ ઘણી બધી વાતો કરી, પણ રાજ્યસભાના સાંસદ મનોજ ઝા જે બોલ્યા છે, મને એવું લાગે છે કે આખા દેશના મનમાં ઉઠેલો એ પ્રશ્ન છે અને કમનસીબે જે ભીતિ રાજ્યસભાના સાંસદે વ્યક્ત કરી હતી કે પ્રશ્નો પૂછાવા પછી પણ ન મળેલો જવાબ છે. સાંભળીએ મનોજ ઝાને. वक्त का बिल्कुल ध्यान रखूंगा. बस इतना कहना चाहता हूं अपने साथियों से कि ये विषय मेज थपथपाने का नहीं है, ना उधर ना इधर. मौत हुई है सर, हत्या भी कह सकते हैं. कोविड के दौरान मैंने कहा था हत्याओं को मौत ना कहा जाए, आंकड़े अपनी जगह. सर कोचिंग इंस्टीट्यूट बहुत पावरफुल हो गए हैं. अब तो ये कहते हैं कि हम कोई भी दुनिया का एग्जाम, देश का कोई भी एग्जाम रिग कर सकते हैं. सर इनकी भूमिका मंत्री चयन में, सांसदों को चुनने में भी हो गई है. ये जो पॉलिटिकल इकोनॉमी ऑफ कोचिंग इंस्टीट्यूट है ये जड़ में है सर. और ये आपके अर्बन प्लानिंग को, अर्बन डेवलपमेंट को, सबको रिग कर सकता है और इसलिए फल फूल रहा है. मौत हुई, हम आज चर्चा कर रहे हैं. हादसों के देश में तब्दील हो गए हैं सर हम लोग. एक बाबा भीड़ लगाता है, हादसे में लोग मर जाते हैं, हम श्रद्धांजलि देते हैं, आगे बढ़ जाते हैं. अपराध की घटना में महीनों का फहरिस्त देख लीजिए. बिहार का ही हादसे होते हैं, फिर आगे बढ़ जाते हैं. रेल हादसा होता है, एक दिन चर्चा होती है, फिर आगे बढ़ जाते हैं. सीवर में लोग उतरते हैं, मर जाते हैं, हादसा होता है, उसकी तो और भी चर्चा नहीं होती क्योंकि सीवर में उतरने वाले की जाति तय करती है उसकी कितनी चर्चा होगी. मेरी एक दूसरी गुजारिश होगी सर, इसे भाजपा बनाम आप बनने का मुझे डर था और मेरा डर गलत नहीं था. सर मौत भी हम लोगों को बांट देती है. जिस दिन जीएनसीटीडी एक्ट पास हो रहा था मैंने आगाह किया था आप रिस्पॉन्सिबिलिटी विदाउट पावर का नोशन क्रिएट कर रहे हैं. क्या बता सकते हैं हम इनको, उन बच्चों को क्या बताएंगे? मेरा सिर्फ ये कहना है कि वो जो बच्चे आज भाजपा बनाम आपका डिबेट नहीं देखना चाह रहे, वो जानना चाहते हैं कि सदन पॉलिटिकल इकोनॉमी ऑफ कोचिंग इंस्टीट्यूट, उनके स्ट्रक्चर, अर्बन एडिफाइस पर हमारा क्या विचार है. ये वेकअप कॉल है सर, वेकअप अलार्म. कहीं की सरकार हो उसके लिए है, लेकिन क्या होता है ना सर, जब नींद अच्छी आ रही होती है, सुबह अलार्म बजता है तो हम उठते हैं, क्या करते हैं, अलार्म दबा देते हैं, नहीं सुनना चाहते हैं अलार्म. हम ना सुनने वाले देश में तब्दील हो रहे हैं. हादसे होते हैं, हादसा पर हादसा, हादसा पर हादसा. एक दिन श्रद्धांजलि, सीमा पर हादसा होता है, तिरंगे में लिपटा शव आता है. सर 30 सेकंड दे दीजिए, बड़ी गुजारिश से कह रहा हूं सर. सर तिरंगे में लिपटा शव आता है, सैल्यूट करते हैं, श्रद्धांजलि देते हैं. सर आखिरी एक चीज कह के खत्म करता हूं सर. सपने
मैं सोशियोलॉजी में पढ़ाता था, सपने लोगों में विस्तृत तरह से बांटे जाते हैं, साधन नहीं बंटते हैं। वैसे जब सपने और साधन के बीच में गैप होता है, इस तरह के सर आखिरी 20 सेकंड, इस तरह के हादसे होते हैं। सर मैं सिर्फ इतना आग्रह करूंगा कि सदन की ये चर्चा एक परिणति में जाए, इसको आम आदमी पार्टी और भाजपा न बनाए। माननीय डॉक्टर जॉन आंकड़ा नहीं है। આના પછી દ્રષ્ટિ આઈએએસ વાજીરામ જેવી ખૂબ મહત્વની અને જાણીતી સંસ્થાઓ છે એને બંધ કરી દેવામાં આવી છે, સીલ કરી દેવામાં આવ્યા છે એના બેઝમેન્ટ. દ્રષ્ટિ આઈએએસમાંથી વિકાસ દિવ્યકીર્તિએ જવાબ આપ્યો છે. એમણે પોતાની વેબસાઇટ પર પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું છે કે આમાં કશું જ પણ બળની શક્યતા નથી રહેતી, જવાબદારી તો પોતાના માથે લેવી પડે. બાળકોને શ્રદ્ધાંજલિ આપીને એમણે પ્રશ્ન એ કર્યો કે અમારી પાસે એવી કોઈ જ ગાઈડલાઈન નથી જે માત્ર હવે દિલ્હીની કોચિંગ સંસ્થાનો હોય કે ગુજરાતના કોઈ પણ ઉદ્યોગ કરતા માણસો. પ્રશ્ન જ ત્યાં છે કે કોઈ ગાઈડલાઈન નથી. સરકારો બધે બદલાઈ જાય છે. કશું જમીનની સ્થિતિ એટલે નથી બદલાતી કેમ કે માણસો નથી બદલાઈ રહ્યા. જે લોકો અહીંયાથી ખૂબ તૈયારીઓ કર્યા પછી સિસ્ટમ બદલવા માટે નીકળ્યા હતા, એ લોકો કેમ પછી ઘેંટા ચાલમાં જોડાઈ ગયા? એ લોકો કેમ 1.5 લાખ મહિનાના પગારમાં પોતાનું ઘર નથી ચલાવી શકતા? જે મનોજ ઝાએ કહ્યું કે સપના મોટા થઈ જાય છે, સાધન નથી મળતા. અને સાધન નથી મળતા ત્યારે મેળવવા માટેના બીજા બધા રસ્તાઓ પર માણસો ભાગવા માંડ્યા છે હદથી વધારે. અને એટલે જ પૈસાની ભૂખ આપણને વરુ બનાવી રહી છે ને આપણે શિકાર. વરુ પોતાની કમ્યુનિટીને કેટલું સાચવે, વરુ કેવી રીતે રહેતું એ પ્રાણી છે. આપણે ખરેખર વરુ કહેવાને પણ લાયક છીએ એ બહુ જ મોટો પ્રશ્ન છે. આપણે એના વરુ કહેવાઈ શકીએ, આપણે એના ગધર્વ કહેવાઈ શકીએ કેમ કે એ તો મહેનત કરે છે. આપણને શ્વાન એટલે કે કૂતરા ના કહી શકાય કેમ કે એ પ્રામાણિક છે. આપણને શું કહી શકાય એ સૌથી મોટો પ્રશ્ન છે. અને એટલે જ માણસ જાત પર પ્રશ્ન છે તો નાગરિક બનવાની અવસ્થા તો ખાસી દૂર છે. અને એટલે દરેક વખતે દિલ્હીના લોકો ગુજરાતનું ઉદાહરણ આપે છે, ગુજરાતવાળા બિહારનું આપે છે, બિહારવાળા મધ્યપ્રદેશનું આપે છે, એમપીવાળા યુપીનું આપે, યુપીવાળા નોર્થ ઇસ્ટનું આપે, કોઈ પશ્ચિમ બંગાળનું આપે. શું ફરક પડે સરકારોના બદલાઈ જવાથી? શાસન કે એની વ્યવસ્થા નથી બદલાતી કેમ કે નાગરિક નામનું તત્વ મારી નાખ્યું છે. ગળામાંથી અવાજ નીકળવાનો બંધ થયો છે. એ યુપીએસસી વાળા છોકરાઓએ અવાજ ઉપાડ્યો અને એક સાથે દિલ્હીની સડકો પર જ્યારે આવ્યા, ત્યાંના રસ્તાઓ પર આવ્યા તો એનું પરિણામ એટલું તો દેખાયું કે રાજ્યસભામાં અવાજ ઉઠ્યો એ વાતોનો. ગુજરાતમાં આટલા લોકો સતત મૃત્યુ પામ્યા. ગુજરાત પાસે બોલવા વાળો વિપક્ષ અને વિપક્ષ હોય કે ન હોય, પોતાની વાતો માટે રસ્તા પર ઉતરવા વાળો નાગરિક બચ્યો જ નથી. અને એટલે જ તમે દેશની રાજ્યસભા કે લોકસભા છોડી દો, રાજ્યની વિધાનસભામાં આવનારા સત્રમાં કયો માણસ રાજકોટ દુર્ઘટના કે તક્ષશિલા માટે રડે છે, બોલે છે કે અવાજ ઉઠાવે છે કે શ્રદ્ધાંજલિ આપવાની તસ્દી લે છે, એ ખૂબ પ્રશ્ન છે. અહીંયા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા જેટલી એની औकात કે તાકાત નથી રહી. માણસો સતત મરતા જાય, નેતાઓ આવીને વિઝિટ કરીને આગળ નીકળી જાય, રાજનીતિ ચાલુ થઈ જાય, એકબીજા પર ઢોળે, બીજો ત્રીજા પર ઢોળે, આ તો બધા એકબીજા પર ઢોળે છે. અને આવું દરેક કિસ્સાઓમાં થઈ રહ્યું છે. અને એટલે જ દેશની રાજ્યસભા કે લોકસભા જેના ઉદ્દેશ્ય શું હતા, દેશનું બંધારણ શું હતું, એ એકવાર તમે વાંચો. અને વાંચ્યા પછી 75 વર્ષે એટલો સવાલ કરો કે આપણે જો એને ફોલો નથી કરી શકતા તો આપણે દંભી વાતો શું કામ કરી રહ્યા છીએ. રાજ્યસભામાં સ્વાતિ માલીવાલ આમ આદમી પાર્ટીના જ સાંસદ છે અને આમ આદમી પાર્ટીના જ સાંસદનો એવો દાવો છે કે એક ઈંટ મુકાય દિલ્હીમાં એટલે એમસીડી વાળા ત્યાં પહોંચી જાય છે, ત્યાંનું કોર્પોરેશન રિશ્વત માંગવા માટે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમારા માથે જવાબદારીઓ છે પણ અમારી પાસે સત્તા નથી. અને એ જ્યારે બિલ પસાર થઈ રહ્યું હતું ત્યારે પણ એ વિષય પર ચર્ચાઓ થઈ હતી કે જવાબદારીઓ પૂરી કરવા માટે સત્તા જોઈએ. પાવર વગર રિસ્પોન્સિબિલિટી નથી આવતી અને પાવર હોય પણ રિસ્પોન્સિબિલિટી ના હોય તો કશું જ કામનું નથી. પણ એ બધા સવાલોની વચ્ચે આમ आदमी पार्टीना ज नेता स्वाति मालीवाले शू कह્યું, સાંભળો એને. सर हम ये देखते हैं, मैंने कल जाके देखा राजेंद्र नगर में हर दूसरे घर में इस तरीके का सेंटर खुला हुआ है, इलीगल सेंटर्स खुले हुए हैं. तो इन इलीगल सेंटर्स को कैसे खोला जा रहा है? आप देखिए, अगर कोई भी अपना दिल्ली में कोई घर बनाता है, अगर घर में थोड़ा सा भी कंस्ट्रक्शन ज्यादा हो जाता है, तुरंत एमसीडी वाले आ जाते हैं, तुरंत वहां पे वो हल्ला करते हैं और इतना बड़ा इलीगल सेंटर पे सेंटर बने जा रहे हैं और किसी को पता ही नहीं चला. तो बहुत बड़े भ्रष्टाचार का मामला है जो आपके माध्यम से मैं यहाँ पे पेश करना चाहती हूँ. सर हमें ये भी देखने को मिलता है कि थोड़ी सी बारिश होती नहीं और दिल्ली में कई इलाकों में ऐसा हाल हो जाता है कि नाव लेकर निकलना पड़ जाए लोगों को. तो ड्रेनेज सिस्टम को कौन साफ करेगा? क्या दिल्ली सरकार और एमसीडी की कोई जिम्मेदारी नहीं है? सर मैं ये आपके माध्यम से सर
आपके माध्यम से सर मैं 3 डिमांड रखना चाहती हूँ। सर सबसे पहले ये जो एफआईआर हुई है, इस एफआईआर में उन कोचिंग के सेंटर के जो लोग हैं उनको पकड़ लिया है पुलिस ने सर, लेकिन ये जो अधिकारी हैं और चुने हुए रिप्रेजेंटेटिव्स हैं उनकी जिम्मेदारी कौन सेट करेगा सर? सर आप देखिए वहां पे मुझे बताया गया, बच्चों ने मुझे बताया कि किस तरीके से उन्होंने कंप्लेंट्स लिखी थी, पार्षद को लिखी थी, एमएलए को लिखी थी और कोई एक्शन नहीं हुआ। तो जो एफआईआर हुई है उसमें पूरी तरीके से जांच होनी चाहिए और ये जितने भी अधिकारी हैं इन सब के ऊपर सख्त से सख्त कार्रवाई होनी चाहिए। एक ऐसा मैसेज देना चाहिए कि आगे किसी की हिम्मत ना हो इस तरीके का लापरवाही या भ्रष्टाचार करने की। ગુજરાતમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ પદયાત્રા કાઢી હતી અને તમે એવું સમજવાનું દુસ્સાહસ ન કરતા કે આમ આદમી પાર્ટીએ યુપીએસસીના 3 જે છોકરાઓ છે એ લોકો માટે પદયાત્રા કાઢી હતી। અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને એમની રાજનૈતિક રીતે પોતાના વિરોધની પદયાત્રા હતી। જો કે એ મહત્વનો મુદ્દો છે કે એક રાજ્યના મુખ્યમંત્રી આટલા દિવસથી જેલમાં છે અને ઘણી બધી વાતો ખૂબ સવાલો અને શંકાના ઘેરામાં મૂકી રહી છે। બીજું કે સૌથી મોટો પ્રશ્ન જ ત્યાં ઊભો રહ્યો છે કે તમે વિપક્ષમાં છો એટલે તમને ચોરી કરવાનો અધિકાર બિલકુલ નથી મળતો, પણ એ ચોરી જો સાબિત નથી થતી આવનારા સમયમાં તો સરકાર ક્યારે એ વાતનો જવાબ આપી શકશે કે દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી વચ્ચેનું આટલું જે અંતર ઊભું થયું એના માટે જવાબદાર કોણ? આમ આદમી પાર્ટીના નેતાઓએ શું કહ્યું સાંભળીએ એમને। દેશભરમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મુદ્દા ઉપર શાનદાર દમદાર કામ કરીને દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિની શરૂઆત કરનાર સૌથી લોકપ્રિય વ્યક્તિ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ભાજપે છેલ્લા કેટલાય મહિનાઓથી ખોટા કેસમાં જૂઠા આરોપો લગાવી જેલમાં પૂરી રાખ્યા છે। કેજરીવાલજી સિવાય આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને પણ એક ખોટા કેસમાં જેલમાં પૂરવાનું કામ ભાજપે કર્યું છે। અરવિંદ કેજરીવાલજી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી છે। વર્ષોથી તેઓ ઇન્સ્યુલિન લે છે, ડાયાબિટીસની દવાઓ લે છે। જેલમાં સતત તેમની તબિયત ખરાબ થઈ રહી છે, તેમની તબિયત નાજુક થઈ રહી છે। જેલ પ્રશાસનને, ભાજપની સરકારને અને લાગતા વળગતા તમામને વારંવાર વિનંતી કરવા છતાંય ભાજપના લોકો અરવિંદ કેજરીવાલજીની તબિયતને ગંભીરતાથી લેવાના બદલે હસી મજાકમાં ઉડાવી જાય છે। મુખ્યમંત્રી કક્ષાના એક વ્યક્તિને જેલની અંદર જ મારી નાખવાનું ષડયંત્ર ભાજપવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે इंडिया गठबंधन तमाम पार्टियों द्वारा अरविंद केजरीवाल जी की तबियत ने लईने और अरविंद केजरीवाल जी ने जेल में वहेली तके मुक्त करवामां आवे एवी मांगणी साथे दिल्ली में आज रोज आयोजन करवामां आव्युं छे। आ साथे तमाम राज्यों में पण इंडिया गठबंधन बेनर नीचे इंडिया गठबंधन सौ पक्षों साथे मळीने गुजरात में पण अरविंद केजरीवाल जी बगड़ता स्वास्थ्य संदर्भ में चिंता व्यक्त करवा, ईश्वर ने प्रार्थना करवा અને જલ્દીથી તેઓ છૂટી જાય તે માટે થઈ આજે એક પદયાત્રાનું આયોજન। એક ફરક કોંગ્રેસની રાજનીતિમાં એ દેખાઈ રહ્યો છે કે પોતાના મુદ્દાઓ પર તો દરેક વખતે રાજનેતાઓ રસ્તા પર ઉતરે જ છે। એમના નેતાઓ પર જ્યારે કશું આવે તો તરત એમને બોર્ડ લાગી આવે છે ને યાત્રાઓ બધી જ શરૂ થઈ જાય છે। એટલે થોડા જ સમય પહેલા રાહુલ ગાંધીને જ્યારે અને સોનિયા ગાંધીને ઈડીના સમન્સ જે તે સમયે મળવા માંડ્યા ચૂંટણી પહેલા, ત્યારે આખી કોંગ્રેસ ગુજરાતમાં રસ્તા પર ઉતરી આવી હતી અને કેટલા દિગ્ગજ નેતાઓ કે જે મોટી ઇવેન્ટ સિવાય ક્યાંય દેખાતા જ નથી હોતા એવા દિગ્ગજ નેતાઓ પણ રસ્તા પર જમીન પર દેખાયા હતા અને એ લોકોએ ત્યાં દેશમાં જે કાર્યવાહી થઈ રહી હતી એના માટે અહીંયા પદયાત્રા કરી હતી। એમનો રાજનૈતિક સંદેશ હતો અને એ વખતે પણ પ્રશ્ન એ ઊભો થયો હતો કે વાત જેવી સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી પર આવે છે તરત જ કોંગ્રેસનું કાર્યકર્તા જનૂનથી નીચે રસ્તા પર ઉતરી જાય છે। આ દેશમાં અને રાજ્યમાં અનેક એવી ઘટનાઓ થઈ રહી છે ત્યારે વિપક્ષ ક્યાં હોય છે એ પ્રશ્નનો જવાબ મળવાનો છે। રાજકોટની દુર્ઘટના પછી વિપક્ષના નીચે ગ્રાઉન્ડ પર ઉતર્યા પછી, જમીન પર ગયા પછી હવે ગુજરાત ન્યાય યાત્રા શરૂ થવાની છે અને ગુજરાત ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આવે એવી પણ સંભાવના છે। 2જી તારીખે રાજકોટમાં કોંગ્રેસ પોતાના કાર્યક્રમનું એલાન કરવાની છે અને એટલે જ ગુજરાતની પાસે એક હાશ કરી શકાય એવો મુદ્દો એ છે કે વિપક્ષ હવે ગુજરાતની જનતાના મુદ્દા માટે રસ્તા પર ઉતરે છે, બાકી પોતાના મુદ્દા પર તો આખું ગામ રસ્તા પર ઉતરતું હોય છે। ભાજપના નેતાઓ પણ રાહુલ ગાંધી ત્યાં પેલું મહાદેવનો ફોટો બતાવે એટલે કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર મારવા જતા રહે અને કોંગ્રેસવાળા સામે પથ્થર મારી દે। જરૂર પડે તો કોંગ્રેસવાળા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે રસ્તા પર ઉતરી જાય, આમ આદમી પાર્ટીવાળા કેજરીવાલ માટે ઉતરી જાય। જનતા માટે કોણ ઉતરશે રસ્તા પર? કોણ જવાબ આપશે એ વાતોનો કે ન્યાય નામના શબ્દનું અસ્તિત્વ કેમ નથી બચ્યું?
કોણ જવાબ આપશે કે મુખ્યમંત્રીએ પીડિતોને મળ્યા, એ પીડિતોને મળવા એ નહોતા ગયા, પીડિતોને એમણે ગાંધીનગર બોલાવ્યા, એના પછી એ લોકોની સાથે તુમાખીભર્યું વર્તન કર્યું. રાજ્યના ગૃહમંત્રી પર એક પીડિતે આરોપ લગાવ્યો કે એમને આમ લિટરલી ઉતારી પાડવામાં આવ્યા. વારંવાર સચિવાલયમાં અવાજો સંભળાય કે જેની ઉંમર નાની હોય, પોતાનાથી ખાસ્સી ઉંમર, વધારે ઉંમર હોય એવા 90 વર્ષના દાદાને પણ આમ ઉતારી પાડે, કેમ કે મંત્રી પદનો જો રૂવાબ એમને માથા પર ચડેલો હોય. તો આટલી બધી દુર્ઘટનાઓ પછી એ વાતનો જવાબ છે કે રાજ્યના ગૃહમંત્રી શું કામ એવી તુમાખી સાથે વાત કરે છે પીડિતો સાથે? સ્વજન તો પાછું નથી આપી શકવાના, એમના આત્મસન્માનને ઠેસ શું કામ પહોંચાડો છો? એ વાતનો એ જવાબ નથી. પણ જે લોકોએ જ્યારે પોતાની મર્યાદા અને પદની આમન્યા એ બંને ગુમાવીને સવાલો કર્યા છે, ત્યારે એમને સમયે જવાબો આપ્યા છે. સૌથી મહત્વની વાત, હવે ગોળ ફેરવવાની કે ઊંઠા ભણાવવાની વાત ખાલી રાજનેતાઓ રાજ્યસભામાં કે લોકસભામાં જ કરે છે એવું નથી. રાજ્યની હાઈકોર્ટમાં પણ આ થઈ રહ્યું છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ માટે એક પિટિશન PIL થઈ રહી છે અને PILને આપણે જાહેર હિતની અરજી કહીએ છીએ. જેમાં જાહેર હિત સંકળાયેલું હોય એની અંદર તો સરકારો કેટલી પ્રામાણિક હોવી જોઈએ, પણ કેટલી બધી પ્રામાણિક છે, તમને ભરોસો નહીં આવે. સાબરમતી નદીના પ્રદૂષણને અમે ઓલરેડી વિસ્તારથી સમજાવી ચૂક્યા છીએ. બહુ ડિટેલમાં એમાં ન જતા તમને સરળ ભાષામાં સમજાવું તો મુખ્ય કઈ જગ્યાએથી ત્યાં પાણી એટલે કે પ્રદૂષિત પાણી ક્યાંથી આવી રહ્યું છે અથવા આવવાની સંભાવનાઓ છે, કચરો ક્યાં ઠલવાય છે, તો ક્યાંથી ઠલવાય છે. તો એક વટવા GIDC સહિતની જે મેગા લાઇન છે, જ્યાં બધી ઇન્ડસ્ટ્રી વાળા મેગા લાઇનને આપે કે ભાઈ અમારું પાણી છે, તમારે તમારા CETPમાં ચોખ્ખું કરીને તમારે જવા દેવાનું આગળ. એટલે મેગા લાઇન છે, એક નારોલની લાઇન છે અને મોટાભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોમેસ્ટિક લાઇન એટલે કે આપણા ઘરમાંથી જતો કચરો, એટલે મારા નાયા પછી પેલું જે શેમ્પૂના ફીણ નીકળ્યા એ, કે સાબુ નીકળે છે, કે વાસણ ઘસ્યા પછી જે ફીણ નીકળે છે, કે જે પણ બાકીના જે કેમિકલ જઈ રહ્યા છે એને એ લોકોએ સાફ કરીને પછી જવા દેવાનું છે. આ બધા માટે નિયમ છે કે તમે સાબરમતીમાં જવા દો તમારું ગંદુ પાણી, પણ ચોખ્ખું કર્યા પછી. અને ચોખ્ખું એટલે એકદમ પીવા લાયક, તો એ પોર્ટેબલ વોટર તો નથી થઈ શકતું પીવા લાયક, પણ બની શકે એટલું ચોખ્ખું કરીને હવે બની શકે એટલું કેટલું, તો એના નીતિ નિયમો છે અને એ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. આટલા સમય પછી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ટકોર કરવામાં આવી ત્યારે AMCનું કહેવું હતું કે હા અમે ચેક કરાવી રહ્યા છીએ, અમારા CETP પ્લાન છે, ચાલુ કરાવીશું. ને આજે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે કોર્ટમાં એવું કહ્યું કે એ તો મેગા લાઇનમાંથી આવી રહ્યું છે, મતલબ હવે ઇન્ડસ્ટ્રીવાળા ઢોળી રહ્યા છે. AMC એફિડેવિટ કરીને આપે છે કે ઇન્ડસ્ટ્રીવાળા ઢોળે છે, GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એફિડેવિટ કરીને આપે છે કે મેગા લાઇન વાળાનું તો ચોખ્ખું છે. એમાં સવાલ નથી, પ્રશ્ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાનો છે. એકબીજા પર ટોપી પહેરાવાના ચક્કરમાં કોઈની પાસે એ જ જવાબ નથી કે એક સમય હતો કે સાબરમતી નામે એક નદી હતી, પછી એ ભૂતકાળ થઈ ગયો. હવે તો 12 માસ વહેતી એ નદી જ બચી નથી. અને હવે જે ગંદુ પાણી જઈ રહ્યું છે આગળ જતા કેટલાય ગામડાના લોકો છે, ખેડૂતો છે, તો વાપરી રહ્યા છે. મિરોલી તો આખું ગામ પાણી વાપરીને ખેતી કરી રહ્યું છે અને એની અંદર કાર્સિનોજન એટલે કે કેન્સર કરી શકે એવા દ્રવ્યો હોય અને એ ખેડૂત એ પાક પકવે છે અને એના પછી એ પાક આપણા સુધી પહોંચે છે અથવા એ પાણી આપણા સુધી કોઈને કોઈ રીતે પહોંચે છે, કેમ કે આખરે આ ક્લોઝડ સાયકલ છે પૃથ્વીએ. આપણી પાસે તે જવાબ જ નથી કે દરરોજ હજારો માણસો માનવ અકસ્માતે, માનવ સર્જિત આપદાઓમાં મરી રહ્યા છે. અને એમાં હું પ્રદૂષણને તો ગણતી જ નથી, નહીં તો એ આંકડો લાખોમાં થઈ જાય. અને છતાંય આટલી મહત્વની બાબત પર AMC મેગા લાઇન પર, પછી GPCB AMC પર, એમ બધા એકબીજા પર ટોપી ફેરવે છે. હાઈકોર્ટ તો કહી ચૂકી છે આની પહેલા કે જો મેગા લાઇન પણ એને ફોલો નથી કરતી તો એ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવે છે. કોણ જવાબ આપશે? બધા એકબીજાને ખો આપી રહ્યા છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે હાઇડ એન્ડ સીક રમી રહ્યા છો, કે પકડો તો જાનું, જો તમે પકડી શકો તો મને પકડીને કહેજો. વાત તો સાચી છે. સિસ્ટમ જ બની એવી છે કે એટલા બધા લૂપહોલ્સ છોડી દીધા છે કે સિસ્ટમ સમજવાની જ એટલે કે ક્યાં બારી છે જોઈને છટકી જવાનું એની અંદરથી. કોર્પોરેશન પણ જો આવું કરશે તો ક્યાં જઈને બચીશું એનો કોઈ જવાબ નથી. અને એટલે સાબરમતી એક નદી હતી એવું માનીને એને ભૂલી જવાની અને નર્મદામાંથી પીવાનું પાણી જે આપણને ખૂબ મહેનત, સંઘર્ષ અને લડાઈ પછી 2 રાજ્યો સાથે આપણે સતત લડ્યા. આમ તો 3 રાજ્યો બાકીના છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ એક હિસ્સો મળ્યો, પણ મુખ્ય ઝઘડો આપણો MP અને મહારાષ્ટ્ર સાથે હતો. ખૂબ ઝઘડ્યા, આપણા પૂર્વજોએ ખૂબ લાઠીઓ ખાધી, સંઘર્ષો કર્યા
નર્મદા પ્રોજેક્ટને અટકાવવા માટે જે લોકો આવ્યા હતા, મેધા પાટકર સહિતના લોકો, એમની સામે ખૂબ લડ્યા. દરેક સરકારોએ પોતાનાથી બનતી મહેનત કરી, રાજનીતિ બાજુ પર મૂકીને મહેનત કરવાવાળા નેતાઓ હતા. સનત મહેતાથી માંડીને છેલ્લે ડૉક્ટર જયનારાયણ વ્યાસથી લઈને નરેન્દ્ર મોદીના શાસનમાં જે થયું, કેશુબાપાના સમયમાં જે થયું, ચીમનભાઈ પટેલની સરકારમાં જે થયું, કેટલાય નામો છે. આ બધા લોકો ખૂબ લડ્યા અને લડ્યા ત્યારે નર્મદા આવી, અને એ નર્મદાનું પાણી આપણી અમદાવાદની સાબરમતી નદીમાં આમ ફેરવીને આપણે નાખીએ છીએ. છેલ્લે એ નર્મદાનું પાણી જ્યાં પહોંચાડીએ છીએ ત્યાં એનો વેડફાટ કરીએ છીએ. સુરેન્દ્રનગરની શરૂઆતમાં તમે જાઓ તો ખેડૂતો ઘણી જગ્યાએ પાણી માટે તડપતા હોય, તરફડતા હોય, અને કેનાલ ત્યાં ડાયરેક્ટ રણમાં પાણી જતું હોય. આવું એ થાય છે. મળી જાય પછી અહેસાસ નથી રહેતો ને કદર નથી રહેતી. એટલે પાણી એટલે શું એવું તમારે જાણવું હોય તો અમરેલીના જૂના લોકોને જઈને પૂછજો, કે જેમણે માત્ર ટેન્કર રાજ નથી જોયું, જેમણે સમસ્યાઓ જોઈ છે. આપણને મળેલા કુદરતી સંસાધનોનો આપણે એટલો બધો દુર્વ્યય કરી નાખ્યો છે કે આપણી પાસે એ જવાબ જ નથી કે કુદરત આપણને શું કામ આપે કશું એ. પણ છતાંય આ સૃષ્ટિ પર જન્મતો દરેક જીવ આપણને એક આશા આપીને જાય છે કે ઈશ્વરને હજુ એ આપણા પર ભરોસો છે કે આપણે વધારે સારું ભવિષ્ય બનાવીશું આ પૃથ્વીનું. પૃથ્વીને સુંદર બનાવવાની કોશિશમાં શરૂઆત ઘરથી કરવી પડશે, અને ઘરમાં આ દેશ અને આ રાજ્ય અને આ રાજ્યમાં ચાલી રહેલી જો તમે નથી બોલતા તો એ પાપના તમે ભાગીદાર છો. સબર શેષ હૈ નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ, જો તટસ્થ હૈ સમય લિખેગા ઉનકે ભી અપરાધ. રામધારી સિંહ દિનકરે કહ્યું હતું, મહાભારતના યુદ્ધ વખતે માત્ર કૌરવ કે પછી દુર્યોધન જવાબદાર નહોતા. ચૂપચાપ મુખ પ્રેક્ષક બનીને તમાશો જોનારા પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય અને સૌથી મોટું જેનું નામ આવે છે દુર્યોધનના પિતા, જેમણે માત્ર આંખે પુત્રમોહની પટ્ટી નહોતી બાંધી, એમણે બધી બાજુથી પટ્ટીઓ બાંધી દીધી હતી, એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ સૌથી મોટા જવાબદાર હતા. અપેક્ષા રાખીએ કે તમારો પક્ષ પ્રેમ, તમારો સત્તાનો પ્રેમ, તમારો પૈસાનો પ્રેમ અને કંઈ પણ તમારો જે પણ પ્રેમ કે મોહ છે એ તમને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ન બનાવી દે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.